આ તો ગોવિંદભા વેણે બંધાયેલું છે ભાઈ. દુનિયા કદાચ સમજે કે ના સમજે ભાઈ. શું કહું છું ભાઈ કે નથી એટલે બોલતો કે 10 વર્ષ જે બોલ્યો એ મેં પાર પાડી આલ્યું ભાઈ. અને જે આ હવનમાં કીધું તું કે જો 11મો દાડો થાય ને આ ઓટલે નાગ બની ના હોઉં તો હું વિક્રમસિંહનો દીકરો. એટલે જગતનો વિશ્વાસ ગોવિંદભા ડગી જાય કદાચ, પણ જેદી એને આંગળી ઝાલી હતી ને તેથી એવું કીધું તું કદાચ જગત હાથ મૂકી દે, બાકી હું વિક્રમસિંહનો દીકરો હાથ નહીં મૂકું. પણ સમય વેળા પળ ઓળખજો ભાઈ. ધર્મથી પાધર્યા રહેશો તો હું 4 ડગલા તમારા આગળ છું. શું કહું છું ભાઈ? આ જગત પગે મન લાગે એના કોઈ ઉમળકા નથી. ઘર તો ગણ્યાઓ ચેટલા ઘરે મેં ઘોડિયા બાંધી હેલ્યા ભાઈ. શું કહું છું ભાઈ? હા, એ 10 વારા મારે એ હતો ને આજે એ જ છું ભાઈ. પણ નીતિ ધર્મે હાલજો. ઘણું એવું થતું હતું ચમનું થશે. વિચારો તમારા હતા ફલાંગુ મેં મારી હતી ભાઈ. હું કહું છું પણ હજુ કહું છું ધૂણવું જરૂરી નથી ભાઈ. આનંદ કરું, આનંદ બોલું છું ગોવિંદભા. જગત ઉછીનું પાછીનું કરીને આવ્યું હે ભલા. પણ જો એમને મારું ટાણું સાચ્યું હોય તો હું ગંગાબાનો દીકરો એવું કહું છું જો એમની વેળા ના સાચવી લઉં તો મારું ભાલ પરગડે વળવું નકામું પડી જાય. લે ભાઈ હવનું હારું બનશે ભાઈ. મજા આનંદ. મારો ઠાકર રાજી, મારો નાથ રાજી. આવે એને સાચવજો ભાઈ. આ જે કઈ છે એ મારું રચેલું છે ભાઈ. હો કહો આ રચના મારી રચેલી છે. હવનો દહકો હોય માણાનો હોય એમ દેવનો હોય. એટલે 10 વરા મારા પૂરા થઈ ગયા ભાઈ. સમજાય ને? ભાવ હશે તો 4 ડગલા હું આગળ હઈશું ભાઈ. અને જગત કદાચ એમ કહે કે આ ના હોય એવું વિક્રમસિંહના દીકરાથી ના બને ભાઈ. જય હો જય હો. જાજુ કહેતો નથી કારણ કે વસ્તી 1.5 કલાકથી રાહ જોવે. પણ મારો નારાયણ રાજી છે ભાઈ. હવનું ભલું થશે. સમય વેળા પળ નીતિ ધર્મે હાલજો. મારો નારાયણ એવું કે હું આ નેજે સૂન કાયમ રહેવાનો છું ભાઈ. આયુ એને સાચવજો ભાઈ. કદાચ તમે 2 હાથે ગમે એટલું વાપરો, જો 1000 હાથે હું ના હાલો આવું તો 90 વરે મારું રહેવું નકામ. જા ભાઈ મજા આનંદ. ગોવિંદભા 2 ટોકા પાડજે. મારો નારાયણ એવું કહે છે, મારો ઠાકર એવું બોલે છે ભાઈ કે 2 ગુણ ગઈને મારા મહાદેવના ડુંગરે જતો રહો હોય. જય પજસેલ સુમ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ. પજસેલ સુમ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ. ગંગકી તરંગ માલ વિમલ નીર ગાદે. દયાલ રાતે હે બમ 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 ડમરુ બાજ બમ 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 હે બમ 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 ડમરુ બાજ નાગ વેદ સરસુસાર. થોડો ભગવાન યાદ તાંડવ નાચે મારો શંકર મહારાજ યાદ તાંડવ નાચે. હા લે ભાઈ સારું બોલું છું ભાઈ. ગોવિંદભા હવનું સારું થશે. જે જેવો ભાવ કરી લાયો હોય મારો નારાયણ એવું બોલે છે. પણ આ દાડા
સમય વેળા પળ બોલીને નથી જતો, પણ આ જગન તમે આદર્યો છે એનું બસકું લઈને જો આ ઓટલે ના આવતો એટલે હું વિક્રમસિંહનો દીકરો મટી જાઉં. જા ભાઈ, હવનું હારું, મજા આનંદ મારો. નારાયણ આવું બોલે હે ભાઈ ગોવિંદભા. હા દાદા. આ ધરતી ઉપર લોહી રેડ દીધું છે ભાઈ. હા દાદા. હું કહું જય હો, જય હો. તારે આ જગ્યા મળી છે ભાઈ. સાચું દાદા. પણ કલ્પના નહીં કરી હોય ને તમે કોઈ દી નજરે નહીં જોયું હોય. 10 વર્ષ મોરે કીધું તું કે આ આજુબાજુમાં હોના જેવી જો નગરી ના બનાવું તો એટલે મારું હાલ પરગડે. તો હું ઘટ્યું ભાઈ. અને હજુ જે નથી બોલતો ને એનેથી 10 ગણું ભાળીને બેઠો છું એટલે નથી બોલતો. પણ કોને ચયા ભાવે આ લૂ ભાઈ, સમજાય હે ને? તમારું રળેલું કદાચ 5-25 દાડા ને કદાચ 2 પેઢીએ હાલે, પણ મારો ઠાકર એવું કહે છે કે મારું રળેલું હોય ને મારી પુનઃ ભેળી હોય તો જો કદાચ 7 પેઢીના લેખ ના લખી નાખો તો હું વિક્રમસિંહ નો દીકરો. જા ભાઈ, આયા છે એને હવને હાચવજો. મારો રામ આવું બોલે છે ભાઈ ગોવિંદભા. હા દાદા. ભાવથી કર્યું મારો નારાયણ રાજી થઈને જાય. હા દાદા. જો તમારા ભાવમાં કભાવ નહીં આવે તો મારા ઉમરે દુબળા જ કોઈ દાડો નહીં આવે. આવું હું વિક્રમસિંહ નો દીકરો. લે ભાઈ, હવનું હારું, મજા આનંદ બોલું છું ભાઈ. પ્રેમ સે બોલો સુરાપુરા.